નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું સંજય ઇટાલિયા. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2 ની વાત શરૂ કરીએ. ધોરણ 7 ની અંદર ચેપ્ટર 1 ની અંદર આપણે આગળ અભ્યાસ કર્યો કે રાજપૂત યુગના શાસકો વિશે, અને હવે ચેપ્ટર 2 ની વાત કરીએ તો કે દિલ્હી સલ્તનત. મિત્રો, પ્રાચીન કાળથી જ જોઈએ તો કે પ્રાચીન કાળથી જ છે ભારતનું અંદર છે દિલ્હીનું છે રાજનીતિના કેન્દ્રમાં રહેલું એક એવું સ્થળ છે કે જ્યાં દરેક રાજાઓનું છે રાજધાનીનું સ્થળ તો હતું. આ ઉપરાંત રાજધાની હોવાની ઉપરાંત તો કે રાજનીતિ માટેનું પણ એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે. હવે જો વાત કરીએ તો કે 12મી સદીમાં છે તોમર અને ચૌહાણ રાજપૂતોના છે સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. જ્યારે પ્રાચીન સમયની અંદર તમે એટલે કે 12મી સદીની અંદર તમે વાત કરો તો કે તોમર અને જે ચૌહાણ વંશના શાસકોનો જે સમય હતો, એ સમય દરમિયાન એ દિલ્હી એ વ્યાપાર અને વાણિજ્ય માટેનું છે એક મહત્વનું કેન્દ્ર હતું, અને એ અંગે આપણે આગળ અભ્યાસ કરેલો છે. હવે આગળ વાત કરીએ તો કે 13મી સદીની શરૂઆતમાં છે દિલ્હી સલ્તનતની છે સ્થાપના થઈ. 13મી સદીથી ભારતની અંદર સલ્તનત સમયની સ્થાપના થઈ. સલ્તનત એટલે શું? તો કે હવે જે મુસ્લિમ શાસકો આવ્યા અને એની જે સત્તાનો શરૂઆત થઈ તો એને આપણે સલ્તનત તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન 1206 થી લઈને ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનારા શાસકોને સુલતાન અને શાસનકાળને છે સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. જો મિત્રો યાદ રાખજો કે 1206 થી લઈને ઈસવીસન 1526 સમયનો દરમિયાનનો જે કંઈ સમયગાળો છે, આ સમયગાળાના જે શાસકો થઈ ગયા એને સુલતાન તરીકે, અને એ સમયના શાસનને છે એ સલ્તનત શાસન તરીકે છે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે છે તુર્ક અને અફઘાનના મૂળ હતા. એટલે કે આ જે કોઈ શાસકો આવ્યા હતા, આ શાસકો એ તુર્કના અને અફઘાનના છે એ મૂળ શાસકો હતા. આ સવા 300 વર્ષ દરમિયાન છે દિલ્હી સલ્તનતમાં છે કુલ 5 વંશોએ છે સત્તા ભોગવી. આમ જે કંઈ સવા 300 વર્ષ જેવા વર્ષોની વાત કરીએ તો કે આની અંદર છે એ દિલ્હીની અંદર સલ્તનત સમયનો જે શાસન હતો એ હતું. અને ત્યારબાદની જો વાત કરીએ તો કે કુલ 5 વંશોએ છે સત્તા ભોગવી, જેમાં છે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ. હવે જો મિત્રો સલ્તનતની આપણે વાત કરીએ છીએ ત્યારે આની અંદર મહાન એવા મુખ્ય એવા 5 વંશોનું છે શાસન હતું, જેની અંદર છે આપણે ગુલામ વંશ, તે ઉપરાંત છે ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ અને લોધી વંશ. આવા 5 વંશો વિશેનો અંદર આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં છે વિજયનગર અને બહમની સામ્રાજ્યનો છે પણ અભ્યાસ કરવાનો છે. તો હવે શરૂઆત આપણે છે દિલ્હી સલ્તનતના શાસકોથી કરીએ તો કે દિલ્હીની અંદર સલ્તનત સમયના શાસકોની વાત આપણે છે. અહીં આગળના ચેપ્ટરની અંદર આપણે જે અભ્યાસ કર્યો એ હતા રાજપૂત વંશના શાસકો, અને હવે જે વાત કરવાની છે એ સલ્તનત સમય એટલે કે ઈસવીસન 1206 થી જે કંઈ સલ્તનતની પાયો નખાણો, સલ્તનત શાસનની શરૂઆત થઈ એ અંગેનો અભ્યાસ આપણે અહીંથી કરીએ. તો કે પહેલો વંશ હતો એ હતો ગુલામ વંશ. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં છે શાહબુદ્દીન ઘોરીએ છે પૃથ્વીરાજ ચૌહાણની સામે છે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની છે સ્થાપના કરી, અથવા તો સલ્તનતનો પાયો નાખ્યો. તો મિત્રો જ્યારે ગુજરાતની અંદરની વાત કરીએ તો કે દિલ્હીની અંદર છે એ ભારતમાં પૃથ્વીરાજ ચૌહાણનું શાસન, અને પૃથ્વીરાજ ચૌહાણની સામે છે એ શાહબુદ્દીન ઘોરીએ યુદ્ધ કર્યું, અને ઈસવીસન 1192ની અંદર તરાઈના બીજા યુદ્ધની અંદર છે એ શાહબુદ્દીન ઘોરીનો વિજય થયો, અને અહીંથી છે એ એવું કહેવાય કે સલ્તનત સત્તાનો છે પાયો નખાણો હતો. મહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન એબક મામલુક વંશનો છે એ હતો. હવે જે કુતુબુદ્દીન એબક હતો એ ગુલામ હતો મહમ્મદ ઘોરીનો, અને આ ગુલામને છે અહીં શાસન સોંપવામાં આવ્યું. માત્ર 5 વર્ષના તેના છે શાસનકાળમાં તેણે છે સલ્તનત સત્તાને છે જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો, અને એ જે મહમ્મદ કુતુબુદ્દીન એબક હતો એમણે 5 વર્ષ સુધી જે શાસન કર્યું, અને એ દરમિયાન એમણે છે સત્તાને જાળવી રાખવા માટેનો છે પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1210માં છે એ પોલો રમતમાં છે ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું, અને ઈસવીસન 1210ની અંદર પોલોની રમત જે ઘોડા પર બેસીને છે એ રમવામાં આવે, અને એની અંદર એ ઘોડા પરથી પડી જતા એનું મૃત્યુ થયેલું. ત્યારબાદ વાત કરીએ તો કે કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ એવો ઇલ્તુમિશ ગાદી પર આવ્યો. હવે કુતુબુદ્દીનના મૃત્યુ પછી એમનો જે જમાઈ કહેવાય એવો એમનો જે આમ તો ગુલામ જ કહેવાય, પણ ગુલામ પણ એના સંબંધી તરીકે છે એના જમાઈનો જે હતો એને પદ સોંપવામાં આવ્યું, ગાદી સોંપવામાં આવી વારસામાં. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન એટલે કે ચારગાનની છે સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક
અમીરોના દળની છે રચના કરી અને એણે જે એક દળ બનાવ્યું, કયું દળ? તો કે ચારગાન, કે જેને એ સમયની અંદર છે ચહેલગાન તરીકે ઓળખવામાં આવતું અને એની અંદર છે 40 તુર્કોનો છે અમીરોનું એક દળ હતું અને તેણે રાજધાનીનું છે સ્થળ લાહોરથી દિલ્હી કર્યું. હવે પહેલાં જે રાજધાનીનું સ્થળ હતું એ હતું લાહોર અને હવે જે આ કંઈ ઇલ્તુમિશ આવ્યો એણે રાજધાનીનું જે મુખ્ય સ્થળ છે એને દિલ્હી બનાવ્યું. ઇલ્તુમિશે છે ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. આમ ઇલ્તુમિશે છે એ ભારતની જે રાજધાનીનું સ્થળ છે દિલ્હી પસંદ કર્યું, આથી એમને છે એ ગુલામ વંશનો છે સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની છે એ કાબિલ પુત્રી રજિયાને છે પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. હવે જે ઇલ્તુમિશ હતો, આ ઇલ્તુમિશે પોતાના એક પણ પુત્રને ભવિષ્યની અંદર રાજાનો પદ સોંપવા માટે છે એ યોગ્ય ન સમજ્યા અને પોતે છે એ પોતાની એવી કાબિલ એવી દીકરી એટલે કે રઝિયા સુલતાનને છે એ સુલતાન પદ આપ્યું. હવે ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાન દિલ્હીની ગાદીએ આવી. હવે ઇલ્તુમિશનું અવસાન થયું એટલે એની પુત્રી છે એ રઝિયા સુલતાન છે ગાદી પર આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. અને મિત્રો તમને ઇતિહાસની અંદરનો એવો સવાલ પૂછાય કે દિલ્હીની ગાદી પર આવનારી પ્રથમ મહિલા સુલતાન કોણ હતી? તો એક માર્કની અંદર તમે લખજો કે રઝિયા સુલતાન. રઝિયા સુલતાન કોણ હતી એવું પૂછાય તો લખજો કે ઇલ્તુમિશની પુત્રી. હવે આગળ જો વાત કરીએ તો કે એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. જો મિત્રો અહીં કાંઈ વાત ફક્ત રાજાઓની નથી, પણ એવું કહેવાય કે રઝિયા સુલતાન નામની જે શાસક આવ્યા એ પોતે મહિલા શાસક હોવા છતાં પણ છે એ એમના ભાઈઓ કરતાં વધારે શક્તિશાળી અને કાબિલ એવી શાસક હતી. આમ છતાં એક મહિલા શાસક તરીકે છે માન્યતા મળવી મુશ્કેલ હતી, પરંતુ પોતે મહિલા શાસક હોવાના લીધે છે એને રાજ્યની અંદર રાજ્યના લોકોએ એને સ્વીકારી ન હતી. દરબારીઓ પણ તેને છે સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા અને રાજ દરબારીઓ જે કંઈ હતા એ પણ છે એ રઝિયાને એક શાસક કે એક સુલતાનના પદની અંદર જોવા માટે રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા છે વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. જે અમીર લોકોની જે સત્તાની લાલચા હતી અને એના કારણે છે એ રઝિયાની સાથે છે એ વારંવાર તકરારો રહેતી અને વિદ્રોહ કરતા અને આના કારણે છે એ રઝિયા સુલતાનના શાસનનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી છે રાજ્યમાં અંધાધૂંધી ચાલી. હવે રઝિયા સુલતાનનું જે અવસાન થયું તેના બાદ 6 વર્ષ સુધી છે રાજ્ય સત્તાની અંદર છે અંધાધૂંધી એટલે વ્યવહાર છે યોગ્ય રીતે ચાલ્યો નહીં. પરંતુ અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નસરુદ્દીનને છે દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે ઇલ્તુમિશનો જે પુત્ર હતો એનો એટલે કે રઝિયા સુલતાનનો ભાઈ એને છે એ ગાદી પર બેસાડ્યો અને ત્યાર પછીની વાત તો કે 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થયું. અને જે હવે ઇલ્તુમિશનો જે પુત્ર હતો એટલે કે ગ્યાસુદ્દીન બલબન, બરાબર, અને જે ગ્યાસુદ્દીન બલબન હવે ગાદીએ આવ્યો, 21 વર્ષનું અવસાન નસરુદ્દીનનું છે અવસાન થયું 21 વર્ષના શાસન બાદ. ત્યારબાદ છે ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તે ચહેલગાન દળનો છે નાશ કરી શાસન તંત્ર પરથી છે અમીરોની છે પકડને હળવી કરી. હવે જે પેલું 40 લોકોનું જે કંઈ એક તંત્ર બનાવવામાં આવ્યું હતું એ તંત્રનો અહીંયા અંત કરવામાં આવ્યો. અને ત્યારબાદ જો વાત કરીએ તો કે તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સહિત અને કલાનો છે પોષક પણ હતો. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો એટલે કે એને સાહિત્ય અને કલા અંગે છે એ થોડી પ્રેમની ભાવના હતી અને એ અંગે લોકોને ઉત્તેજન આપતો હતો. 22 વર્ષના છે તેના શાસન થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર છે ખલજી વંશની સ્થાપના થઈ અને જે આ બલબન હતો એણે 22 વર્ષ સુધી છે દિલ્હીના તખ્તા પર શાસન કર્યું અને ત્યારબાદ એ દિલ્હીની અંદર છે ખલજી વંશનું શાસન થયું. તો તમને એવું પૂછવામાં આવે કે ગુલામ વંશના શાસકોના નામ જણાવો, તો સૌથી પહેલાં છે એ આપણે વાત કરીએ તો કે કુતુબુદ્દીન ઐબક, ત્યારબાદ એમનો જમાઈ છે ઇલ્તુમિશ, ત્યારબાદ ઇલ્તુમિશની પુત્રી એવી રઝિયા સુલતાન અને ત્યારબાદ એમનો ભાઈ રઝિયા સુલતાનનો ભાઈ એટલે કે ઇલ્તુમિશનો પુત્ર એવો નસરુદ્દીન આવ્યો. ત્યારબાદ છે એ ગ્યાસુદ્દીન બલબન,
વગેરે શાસકો છે એ ગુલામ વંશના શાસકો હતા. અને હવે જો આપણે વાત કરીએ તો કે ખલજી વંશ. ખલજી વંશનું શાસન છે ઈસવીસન 1290 થી લઈને ઈસવીસન 1320 સુધી ચાલ્યું. હવે જલાલુદ્દીન ખલજીથી છે ખલજી વંશના શાસનની છે શરૂઆત થઈ. મિત્રો ખલજી વંશના શાસનનો છે સ્થાપક કોણ હતો તો કે જલાલુદ્દીન ખલજી. એ ખલજી વંશનું શાસન શરૂ કરનાર એવો શાસક હતો. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ છે દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે જો જલાલુદ્દીનના 6 વર્ષનું શાસન ચાલ્યું, 6 વર્ષ સુધી તે ટકી શક્યો. ત્યારબાદ કોણ આવ્યું તો કે ત્યારબાદ છે એ દિલ્હીની ગાદી પર મહત્વાકાંક્ષી એટલે મોટી બધી ઈચ્છાઓ ધરાવનારો એવો સુલતાન અલાઉદ્દીન ખલજી છે એ ગાદી પર આવ્યો. તેણે કઈ જગ્યાએ તો કે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજયો પ્રાપ્ત કર્યા. એમણે ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ગુજરાતના જે વિસ્તારો છે ને એના પર એણે વિજયો મેળવ્યા હતા અને પોતાના સામ્રાજ્યની અંદર વધારો કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. દિલ્હીની અંદર સ્થાયી સેના એટલે એક જગ્યાએ ટકી રહે એવું સૈન્ય. પહેલામાં શું હતું તો કે ક્યારે યુદ્ધ થાય કે જરૂર પડે ત્યારે અફઘાનિસ્તાનને બહારથી છે સૈન્ય બોલાવવામાં આવતું, પણ આણે તો અહીંયા દિલ્હીની અંદર જ તે એક સ્થાયી સૈન્યની છે શરૂઆત કરી હતી. તેમણે સૈન્યના છે ઘોડા અને સૈનિકોની છે વિશિષ્ટ ઓળખ માટે છે દાગ અને ચહેરા પદ્ધતિની છે શરૂઆત કરી. એમણે છે સૈન્યની ઓળખાણ માટે શું હતું કે ઘોડા અને સૈનિકોના વિશિષ્ટ ઓળખાણ માટે છે દાગ અને ચહેરા પદ્ધતિની છે શરૂઆત કરી હતી. આ ઉપરાંત જો વાત કરીએ તો કે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા છે વહીવટી સુધારા પણ કર્યા. આ ઉપરાંત છે એ બીજા કઈ અન્ય સુધારાઓ કરવામાં આવ્યા એ અંગેની વાત પણ આની અંદર કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવી છે વહીવટી સુધારાઓ, જો એને સૈન્યની અંદર સુધારાઓ કર્યા ત્યારબાદ શું કર્યું તો કે ભાવ નિયમન એટલે કે વસ્તુઓના ભાવનું નિયમન એટલે વસ્તુના ભાવ છે નક્કી કર્યા. બજાર નિયંત્રણ એટલે બજારો, માર્કેટના જે કંઈ પદ્ધતિઓ હતી એના પર નિયંત્રણ લાવ્યા. સંગ્રહખોરી, લોકો જે માલનો સંગ્રહ કરતા પોતાની પાસે રહેલી વસ્તુનો સંગ્રહ કરે જેના કારણે છે એ ભાવ વધતા વસ્તુના, તો આવી સંગ્રહખોરીનો છે નિયમન એટલે કે નિયંત્રણ કર્યું જેવા વહીવટી સુધારાઓ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ ફેલાયું અને હવે અલાઉદ્દીન ખલજીનું છે અવસાન થયું એટલે રાજ્યની અંદર અંધાધૂંધીનું છે વાતાવરણ ફેલાયું. હવે ખલજી વંશનો છે અંત આણી દિલ્હીની ગાદી પર તુગલક વંશની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક આવ્યો. બરાબર. હવે ખલજી વંશનો છે અંત કરીને ત્યાં તુગલક વંશનું છે શાસન શરૂ થયું. તમારે થોડું જાણવા જેવી વાત કે અલાઉદ્દીન ખલજીના સમયમાં છે પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આંશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની છે રચના કરી હતી. અને હવે તુગલક વંશ એટલે કે 1320 થી લઈને ઈસવીસન 1414 સુધીની જે વાત છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. અહીંયા સુધી આપણે અભ્યાસ અટકાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.